ખાલી કરવાની અને જરૂર લાગે તો દબાણ હટાવવાની પણ ઝુંબેશ અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। રાજુલાના નેસડી ગામમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મોરંગી અને જાફરાબાદના ચીકાદરી ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે, જ્યારે ખાંભાના મોટા બારમણ, નાના બારમણ, રાયડી તેમજ સાવરકુંડલાના પેપરડી અને વીજપડી ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે। નેસડી ગામના સ્થાનિકોએ વરસાદી પાણીની સમસ્યાને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। કરણ નન્નાભાઈ રાજુલા તાલુકાના નેસડી ગામથી દર વર્ષે ચોમાસા દરમિયાન નેસડી ગામમાં ભારે વરસાદ પડતા એક જ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। વરસાદનું પ્રમાણ વધતા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર પાણીનો પ્રવાહ એટલો વધી જાય છે કે વાહનોની અવરજવર લગભગ બંધ થઈ જાય છે। ઘણી વખત તો પાણીનો પ્રવાહ એટલો તેજ હોય છે કે કાર, બાઇક અથવા તો કોઈ વાહન પસાર થઈ શકતું નથી। આ પરિસ્થિતિમાં જો કોઈ અચાનક બીમાર પડે અથવા તો ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે અથવા તો કોઈ તાત્કાલિક ઇમરજન્સી સર્જાય તો એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકે એ રીતની પરિસ્થિતિ રહેતી નથી। વરસાદ ચાલુ રહે છે ત્યાં સુધી ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત રસ્તાની બાજુમાં આવેલા કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાની સમસ્યા તો વારંવાર સર્જાય છે, જેના કારણે લોકોને આર્થિક નુકસાની અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારબાદ ગામ લોકોની તંત્રને એવી વિનંતી છે કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવે, જેથી આ પાણીના વહેણ માટે યોગ્ય ડ્રેનેજ, કલવર્ટ અથવા તો જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે, જેથી દર વર્ષે ચોમાસાની આ સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય અને ગામ ચોટીલા પોલીસ સ્ટેશન